ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 29. વેથયુચ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં ત્રસ્યતે હસ્તાત વક્ચેવ પરિદહ્યતે. અનુવાદ: મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. ભાવાર્થ: શરીરનો કંપ બે પ્રકારે થાય છે અને રોમાંચ પણ બે પ્રકારે થાય છે. આવી સ્થિતિ કાં તો આધ્યાત્મિક આનંદ વખતે અથવા તો ભૌતિક સંજોગોમાં અતિશય ભય ઉત્પન્ન થવાને લીધે થાય છે. આધ્યાત્મિક સાક્ષાત્કારમાં કોઈ ભય હોતો નથી. વર્તમાન પરિસ્થિતિમાં અર્જુનના જે લક્ષણો છે તે ભૌતિક ભય અર્થાત જીવનના થનારા વિનાશને કારણે છે. અન્ય લોકો પરથી પણ એ સ્પષ્ટ દેખાય છે કે તે એટલા અધીર થઈ ગયેલા છે કે તેનું સુપ્રસિદ્ધ ધનુષ ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું હતું અને તેનું અંતઃકરણ બળી રહ્યું હતું હોવાથી તેની ત્વચામાં દાહ હતો. આ બધા લક્ષણો ભૌતિક જીવનમાં દેહાત ભાવને લીધે છે. જય શ્રી કૃષ્ણ.